વલસાડના મધુબન ડેમમાં પાણીની ભારે આવક। કપરાડા અને ઉપરવાસમાં વરસ્યો ધોધમાર વરસાદ। રૂલ લેવલ જાળવવા તમામ 10 દરવાજા ખોલી નખાયા। ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ। ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું। પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। તબક્કાવાર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની છે આગાહી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ। બ્રિજેશ, જે રીતે પાણી છોડવાની ફરજ પડી છે, કઈ રીતની પાણીની આવક જોવા મળી રહી છે મધુબન ડેમમાં? જી, જે પ્રમાણે ઉપરવાસ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। ગત રાત્રિએ પણ આ વરસાદ પડ્યો હતો, જેને લઈને મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 85,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। આમાં મહત્વની બાબત એ પણ છે કે દમણગંગા નદી જે દમણ ખાતે દરિયામાં ભરે છે, તેમાં ભરતી અને ઓટનો સમય નક્કી કરીને એ પાણી ક્યારે દરિયા સુધી પહોંચશે તે પ્રમાણે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે। ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી તંત્રએ કરી છે। નદી કિનારાના ગામોને સાવચેત કરાયા છે અને હજી પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય તંત્ર હાલ એલર્ટ મોડમાં છે। તમામ નીચાણવાળા વિસ્તારો ઉપર ધ્યાન રાખી રહી છે, કારણ કે ઉપરવાસમાં ગમે ત્યારે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એ પાણી થોડા કલાકો બાદ શહેર તરફ આવી શકે। દરિયા કિનારા તરફ જ્યારે એ પાણી આવતું હોય છે ત્યારે તંત્ર ખૂબ વધુ સાવચેત રહેતું હોય છે, કારણ કે ભરતીના સમયે પાણી અંદર જતું નથી। તેને લઈને તમામ સાવચેતીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।